પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી. આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપજી સુરેન્દ્રસિંહ દાયમાને 12 મત મળ્યા છે. એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે. બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય. બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે. સાહેબ, કોંગ્રેસમાં કોઈક ઉમેદવારી ખરી? કોંગ્રેસમાંથી પણ એક ઉમેદવારી થયેલી છે અને એમના 3 મત એમને મળેલા છે. અપક્ષ ઉમેદવારી સાહેબ શું કરે? અપક્ષ ઉમેદવારે બંનેમાંથી કોઈ પણ પક્ષે મતદાન કર્યું નથી. વરણી હતી એમાં અમારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રકાશ મોદીજી અને અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ પરેશભાઈ અને જગદીશ મિત્રીજી તથા આમોદ તાલુકાના પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, મયુરસિંહ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીએ જે આજે મને આ પદ માટે અમારી પ્રમુખની વરણી કરી છે એ અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું અને આમોદ તાલુકાનો ખૂબ વિકાસ થાય એ માટે અમે બધે જ આખી ટીમ અમે પ્રયત્નશીલ રહીશું. जीत गए भाई, जीत गए भाजपा वाले, जीत गए जीत गए भाई, जीत गए भाजपा वाले, जीत गए जीत गए भाई, जीत गए भाजपा वाले, जीत गए. ओम नमः पार्वती पते, हर हर महादेव. जय श्री राम, जय श्री राम, जय श्री. અયોધ્યા રાઘવનું મંદિર